મારી મસ્ટેંગ આવી હતી ને આવી ક્યાંથી થઈ ગઈ ને હું તમને આગળ કહું. જય દ્વારકાધીશ, મારું નામ છે વિશાલ ને સવારમાં આપણે દુકાને જવાનું હોય ને એની પહેલા આપણે કરી લીધા દાદાના દર્શન ને દાદાના દર્શન કરીને આપણે જવાનું હતું આજે ગેરેજમાં. આપણી મસ્ટેંગ છે ને એ ગેરેજમાં કામ કરાવવા થોડીક વસ્તુ આપી હતી પણ ગેરેજ વાળા તો આખી ગાડી ખોલી નાખી. મારી તો મસ્ટેંગ વર્તાતી નહોતી. આપણી મસ્ટેંગમાં છે ને થોડુંક એન્જિનનું કામ કરાવવાનું હતું ને એટલે હજુ ખોલવું પડે. આવી રીતના મેં મારી મસ્ટેંગ ને જોઈને તો મારું તો દિલ તૂટી ગયું, કેમ કે આપણે છે ને આપણી મસ્ટેંગ ને બહુ હાસવી ને આપણી હારે કાંક આવી રીતના દેખાય પછી તો કાંક અલગ જ થવા મળે. આપણી મસ્ટેંગ ને ટાટા કહીને પછી નીકળી ગયા આપણી દુકાને ને આવી ગયા કસ્ટમર. એના ટેપમાં છે ને આપણે સોકેટ નાખવાનું હતું. સોકેટ નું આપણે કામ કરીને આપી દીધું ને પછી આપણી ભાઈ આવી ગયો તો iPhone 11. એમાં છે ને આપણે ડિસ્પ્લે નાખવાની હતી એટલે મારી ભાઈ ઓલરેડી એક 11 પડ્યો હતો એની નાખીને ટ્રાય મારી પણ એમાં છે ને થોડોક ડાઘા આવી ગયા એટલે કસ્ટમરે આપણને ના પાડી દીધી ને પછી નાખવાની કીધી હારી ડિસ્પ્લે. એને છે ને એના ફોનની ડિસ્પ્લે નાખીને આપી દીધી ને પછી આપણે થોડોક માલ લેવાનો હતો એ લઈ લીધો ને પડી ગઈ હા એટલે આપણે છે ને નીકળી ગયા ઘર તરફ જવા. આજનો મિની બ્લોગ એટલો ને સારો લાગ્યો હોય તો લાઈક કરતા જાજો.